7.10 question number 1 I is equal to integration of 0 to pi by 2 cos square x into dx. only cos square x cos square x into dx ઓકે છે તો હવે ધ્યાન અહીંયા અત્યાર સુધી જે આપણે 9 સ્વાધ્યાય ભણ્યા તો એ 9 સ્વાધ્યાયમાં આ દાખલાનું સોલ્યુશન આવી ગયું છે યાદ કરો ચાલો cos square x નું સંકલન કેવી રીતે કરાય બોલો 1 plus cos 2 alpha by 2 સીધી રીતે થઈ શકે જો સંકલનના ગુણધર્મોનો ઉપયોગ ન કરવાનો હોય તો સીધું સંકલન કરી શકાય છે પણ સંકલનના ગુણધર્મની મદદથી વાત કરે તો આપણે આમાં ગુણધર્મનો ઉપયોગ કરવો પડે ચલો ડન છે ઓકે ચાલો હવે આપણે જે ગુણધર્મ છે એમાં મુખ્ય બે જ ગુણધર્મ છે યાદ કરો ચલો માઈનસ થી પ્લસ વાળો જો એ ન લાગે તો લિમિટ -x ડન છે તો જો માઈનસ થી પ્લસ વાળું તો દેખાતું જ નથી આમાં કઈ તો લિમિટ -x યુઝ કરીશું તો ચલો શું થાય 0 થી પાઈ બાય 2 cos સ્ક્વેર લિમિટ નો કરો સરવાળો યસ તો પાઈ બાય 2 માઈનસ x dx ડન છે ચલો તો cos પાઈ બાય 2 માઈનસ થીટા એકમ વર્તુળ યાદ કરો 11મું ધોરણ ચેપ્ટર નંબર 3 પાઈ બાય 2 ઉપર હોય માઈનસ કરો તો પહેલું ચરણ પહેલા ચરણમાં બધા ધન વિધેય ફરે cos નું સાઈન થાય શા માટે પાઈ બાય 2 ગુણક છે ઓકે છે 90 વાળો ગુણક છે તો ચલો શું થાય અહીંયા 0 થી પાઈ બાય 2 ડન છે ચાલો હવે આ આપણું ઇક્વેશન નંબર 1 અને આ ઇક્વેશન નંબર 2 હવે જુઓ તો બંને ઇક્વેશનની લિમિટ તો સરખી જ છે ને કે અલગ છે બે ઇક્વેશન આપણે શું કરીએ સરવાળો આ પણ આપણો શું છે આ જ છે આ જ હોય ને તો ચલો શું કરીશું સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા ચાલો therefore I plus I યસ ને સમીકરણ 1 નો પણ I 2 માં પણ I તો I plus I 2I સાચી વાત બેવની લિમિટ સરખી જ છે એટલે એઝ ઇટ ઇઝ 0 થી પાઈ બાય 2 ચાલો પહેલા સમીકરણમાં છે cos સ્ક્વેર x અને બીજા સમીકરણમાં છે sin સ્ક્વેર x સમજ પડી ગઈ કેમ મેં એક જ વખત સંકલનની નિશાની લખી બે વાર કેમ ના લખી બંને લિમિટ કેવી છે સરખી સમજ પડી ગઈ લિમિટ અલગ હોય તો તમારે અલગ લખવું પડે ડન છે તો ચાલો sin સ્ક્વેર cos સ્ક્વેર તો નિત્ય સમ છે શું થઈ જશે તો ચલો અહીંયા શું આવશે ઇન્ટિગ્રેશન ઓફ 0 to pi by 2 1 dx 2i ચાલો i is equal to બગડાને છેદમાં લઈ લઈએ 1 by 2 યસ 1 નું સંકલન થઈ જશે x લિમિટ ક્યાં છે 0 થી ચલો અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ જવાબ શું આવ્યો pi by 2 એને 1/2 વડે ગુણો તો therefore I equal to શું આવી જશે ડન છે ચાલો રેડી પેલો દાખલો ક્લિયર અત્યારે લખવાનો નથી મારી પાસે નવું પેજ છે ઓકે પેજ નંબર 2 ચાલો પેજ નંબર 2 મુજબ આપણે પાછા ક્વેશ્ચન નંબર 2 ચાલતા જ જઈએ 1 by 1 Integration 0 to pi by 2 0 થી પાઈ બાય 2 in root of sin x છેદમાં રૂટ સાઇન પ્લસ રૂટ કોસ yes. ચલો સેમ લિમિટ -x આવી જશે ઓકે છે પહેલામાં હતું એવું થઈ જશે બોલો શું થાય ખુશ બોલતો બેટા ખુશ સાઈન છેદમાં સાઈન પ્લસ કોસ ડન છે ચલો ઉપર વાળો સાઈન શું થઈ જશે કોસ છેદમાં તો હરખું જ રહેશે શા માટે સાઈન પ્લસ કોસ હતું એ કોસ પ્લસ સાઈન થશે સેમ જ રહેશે ચલો તો અહીંયા શું આવી જશે 0 થી
π/2 રૂટ ઓફ cos x છેદમાં રૂટ ઓફ cos x અને રૂટ ઓફ sin x. ચલો ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર શું લખીશું બોલો? પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા. ચલો શું આવે બોલો? 2i integration 0 to pi by 2 in root of sin x upon plus in root of cos x upon in root of sin x plus in root of cos x. કેવી રીતે આવું કેવું થયું? છેદ સરખા તો અંશનો સરવાળો. સમજાઈ ગયું? કેન્સલ 1 નું સંકલન x થઈ જશે. તો ચાલો 2i is equal to 0 થી π/2 I is equal to 1/2. ડન છે. તો અહીંયા પાછો જવાબ શું આવી ગયો? I is equal to. તો ક્વેશ્ચન નંબર 3 અને 4 ની કઈ જરૂર છે? જોઈ લો તો આના જેવું જ આવશે. આના જેવું જ આવશે. તો 3 4 જાતે સમજાઈ ગયો. ચલો ક્વેશ્ચન નંબર 5. Integration minus x to 5 mod x plus 2 minus x plus 2 dx. ચલો આવા ગુણધર્મો ભણ્યા હતા આપણે. a to c વાળો, c to b વાળો ટુકડા પાડવાના, વચ્ચે ચાલવાનું ને રેસ્ટ કરવાનો. ચલો તમે ક્યાં રેસ્ટ કરવાનો આવશે પ્રિન્સી? -2 આગળ. શા માટે -2 આગળ? આ પાર્ટી શું થઈ જાય? 0. તો -5 અને +5 ની વચ્ચે -2 ક્યાંય આવે? મળે આપણને વચ્ચે? હા મળે. સમજ પડી ગઈ? તો ચલો ક્યાંથી ચાલુ કરીશું? -5 થી ક્યાં સુધી? -2 સુધી. -2 થી પાછા ઉપડવાનું ચાલુ કરશું +5 સુધી. ચલો સમજ પડી ગઈ? તો ચલો શું આવશે? -5 થી -2 મોડ્યુલસ ઓફ x plus 2 -2 થી +5 મોડ્યુલસ ઓફ. ચલો આટલું ડન છે. ઓકે હવે જુઓ. હવે માનાંક વિધેયનો આખો કન્સેપ્ટ પહેલા તમને સમજાવી દઉં. શું કહેવા માંગે છે? માનાંક વિધેયનો નિયમ શું હોય છે? ચલો ધ્યાન બધાનું અહીંયા. માનાંક વિધેય હોય, માનાંક વિધેય. માનો કે માનાંક વિધેય છે, માનાંક x. યસ. ઓકે માનાંકની જરૂર શા માટે પડે? કોઈ પણ કિંમતને પ્લસ બનાવી હોય તો માનાંક હોય તો પ્લસ બની જાય. સાચી વાત છે? ઓકે છે. તો હવે માનો કે જો તમારી પાસે 0 કે તેના કરતા મોટી કિંમત હોય, એટલે કે ધન કિંમત હોય. બોલો કોઈ ધન કિંમત? 5. 5 નો માનાંક શું થાય? તો હું કામ માનાંક મૂકવાનો? 5 ના માનાંકને કાંઈ માનાંકની જરૂર છે? શા માટે? 5 ઓલરેડી પોતે કેવો છે? ધન. તો એને કોઈ માનની જરૂર છે? આ સમજ પડી ગઈ? તો જો તો આવી રીતે લખી શકું. જો ધન કિંમત હોય તો એને માનાંકની જરૂર છે જ નહીં. એનો ડાયરેક્ટ x કહી દો. ચાલો માનો કે તમે 4 મૂકો, જો જવાબ 4000. 5 મૂકો, જો 5000. 7 મૂકો, જો 7000. -2 ન મુકાય. હું કામ ન મુકાય? કારણ કે ગ્રેટર ધેન છે. -2 લેવાની વાત જ હજુ નથી આવી. ચલો આટલું ડન. નેક્સ્ટ જો તમે ઋણ કિંમત લો. જો ઇક્વલ ટુ નહીં લઈએ કારણ કે ઇક્વલ ટુ આવી ગયું ને એકવાર. જો ઋણ કિંમત લો, લાઈક ઋણ કિંમત બોલો -3. તો -3 ને માનાંકની જરૂર પડે છે પ્લસ થવા માટે. બાકી એ -3 જ રહે. -3 પ્લસ બને તો આપણે શું કરવું છે? માનાંક આપવો નથી, છતાં પ્લસ બનાવો છે. સમજો જરા, બહુ મસ્ત ટોપિક છે. માનો કે તમારી પાસે -3 છે. જ્યાં સુધી માનાંક હોય ને ત્યાં સુધી વિકલન સંકલન કશું કોઈ પ્રોસેસ થાય જ નહીં.
લક્ષ ના મળે, વિકલન ના મળે, સંકલન ના મળે, કાંઈ ના મળે. જ્યાં સુધી એની પાસે માનાંક હોય ને ત્યાં સુધી કોઈ પ્રોસેસ. અહીંથી આપણે શા માટે અટકી ગયા? અહીંથી આગળ કેમ નથી જવાતું? માનાંક છે. આ માનાંક ન હોય તો આગળ જવાય. સમજ પડે છે? એટલે જ્યાં સુધી એની પાસે માનાંક હોય ને ત્યાં સુધી આગળ જઈ શકાય નહીં. આટલું રેડી? પેલા ડન છે. તો હવે માનો કે -3 છે, એને મારે +3 બનાવવો છે, પણ મારે માનાંક નથી આપવો, તો હું આવું કરી શકું? બની ગયો. જો તો અહીંયા આવું લખી શકું. મૂકી દો કોઈ બી માઇનસ કિંમત. હવે કન્સેપ્ટ ક્લિયર કે શા માટે અહીંયા -x લેવામાં આવે અને અહીંયા +x લેવામાં આવે? જોઈ લો આમાં ક્યાંય માનાંક હોય તો કયો મને. છે માનાંક? ક્યાંય માનાંક જ નથી. હવે સમજાઈ ગયું. હવે ઇન શોર્ટ આખી શોર્ટકટ શીખવાડું, ધ્યાન અહીં. આ સંખ્યા રેખા, યસ, જો આ સંખ્યા રેખા છે, જોઈ લો. છે બધું આવી ગયું. ચાલો હવે આ 0 ક્યાં થયો? 0 આગળ 0 થયો ને. આ 0 ક્યાં થયો? -2 આગળ. એટલે બધાને જોઈને તો ખબર તો પડે ને કે કઈ પાર્ટી ક્યારે 0 થાય છે. ચલો એ તો આવડી ગયું. ચલો હવે આ પાર્ટી 0 આગળ 0 થઈ. ક્યાં 0 થઈ? 0 આગળ. તો 0 ની ડાબી બાજુનો ભાગ હોય એને x <0 કહેવાય. તો ડાબી બાજુ માટે -x લેવાનું. શા માટે? ડાબી બાજુમાં માઇનસ કિંમત ને માઇનસ મૂકો એટલે પ્લસ થઈ જાય. અને જમણી બાજુ માટે તો +x જ ની જરૂર પડે. શા માટે? માનની કોઈ જરૂર જ નથી એને. ડન. તો આ જ કન્સેપ્ટ આને લગાવો તો અહીંયા -2 આવે. 0 નો આવે આમાં. શું કામ -2 આવે? યસ. તો આ બાજુ માટે માઇનસ આવશે અને આ બાજુ માટે પ્લસ આવશે. આ જોવો ને. તો આ બાજુ માટે આવું લખાય, આવું લખાય, અને આ બાજુ માટે આવું લખાય. ડન છે. તો હવે મને કયો તો આ કઈ બાજુ છે? ડાબી બાજુ કે જમણી બાજુ? જોઈ લો તો -2 ની આ બાજુ આવે -5, અને આ જુઓ તો જમણી બાજુ છે. ડન છે. તો હવે હું આને આવી રીતે લખું છું, તો મને કહેજો કઈ પ્રોબ્લેમ હોય ને તો. યસ. ખબર કેમ પડી? માઇનસ ક્યાંથી આવ્યો? યાદ આવી ગયું. બીજું શા માટે માન કાઢવું પડ્યું? જ્યાં સુધી માન હોય ત્યાં સુધી એનું સંકલન વિકલન કશું પ્રોસેસ શક્ય બને. હાલો હવે ડન. આ માઇનસ ક્યાંથી આવ્યો સમજ પડી? ચાલો હવે અહીંયા તો પ્લસ જ આવશે ને. શા માટે? જમણી બાજુ છે. -2 ની જમણી બાજુ ધન જ હોવાની. ડન છે. ઓકે. બીજું એક્ઝામ્પલ હમણાં આપું તમને. કે આ ના સમજ પડે તો બીજી રીત છે સમજાવવાની, એ કહું હમણાં. ઓકે, પેલા લખી દઉં. અરે ભાઈ પાંચડી હરકી થાને. ઓકે ચાલો. ઓકે છે. ચાલો માનો કે સર આના પરથી આ નો સમજાણો એવું માની હાલો. બાકી સમજાય તો ગયું છે ને. માનો કે નો સમજાણો. બીજી રીત -5 થી -2 વચ્ચેની કોઈ એક કિંમત બોલો, મજા આવે. -3. -3 આમાં મૂકો, જો ઋણ આવશે જવાબ. હવે ઋણ માનાંક છોડી દો, માનાંક ભૂલી જાઓ. ઋણ આવ્યો જવાબ. એ ઋણ ને ધન બનાવવો હોય તો માઇનસ. હવે ડન. બીજી રીત ખબર પડી ગઈ. જો આમાં ધન જ આવશે, જોઈ લો. હાલો આ બે વચ્ચેની કોઈ બી કિંમત બોલો. હાલો -2 થી 5 વચ્ચેની કોઈ પણ કિંમત બોલો. 1 મૂકો, 1 ધન જ આવે. રેડી? હવે રેડી? તો બે રીતમાં તમને જે યાદ રહી તે ખબર પડી ગઈ. ડન એન્જલ. ઓકે બેટા. ચાલો હવે આપણે આનું શું કરવું છે? સંકલન કરવું છે. ઓકે ચાલો બોલો. હાલો માઇનસ અહીંયા શું આવશે બોલો? હાલો x² / 2 + 2x -5 થી ચાલો પ્લસ સંકલન તો સેમ જ આવશે. તો તમને એવું લાગે કે સાહેબ સંકલન તો બેયનું હરખું જ છે, તો હારે જવાબ ન લખ નાખાય. લિમિટ બેયની કેવી છે? અલગ છે. જવાબ બેયના અલગ આવશે. ઓકે ચાલો બોલો. અપર લિમિટ
માઇનસ 2 નો વર્ગ 4 4 ભાગ્યા 2 એટલે અહીંયા આવે 2 માઇનસ 4 યસ એટલે આ ખાલી અપર લિમિટ પૂરી થઈ હવે માઇનસ કરીને લોઅર લિમિટ સ્ટાર્ટ કરીએ 25/2 એનું એવું જ રહે એનું કાંઈ ન થાય માઇનસ કરીને 10 સાચી વાત છે ડન આ બધુંય તમને આવડશે અહીંયાથી જ જવાબ નહીં આવે કારણ કે લસા ગુસામાં લોચા મારશે ઓકે ચાલ પ્લસ બોલો હાલ 25/2 25/2 ઓછા 4 હા ભાઈ ખબર પડી ગઈ મને વત્તા 10 ચલો માઇનસ લોઅર લિમિટ બોલો હાલો 2 ને ઓછા 4 ચલો ડન છે ઓકે છે ચાલ હવે શું કરવાનું કહો ચાલ ઓકે ચાલ બોર્ડ ખૂટશે જ નહીં મારે ઓકે આવ્યા જ કરશે આખી ટેક્સ્ટ બુક સમાઈ જાય એની અંદર ચાલ હવે છે ને આનું સાદુરૂપ નહીં આપવાનું કોઈ દિવસ નહીં આપવાનું આ યાદ રાખજો નહીં સાદુરૂપ નહીં આપવાનું શા માટે જો આ હરખા છે એને ભેગા કરી દેવાના કા ઉડી જાય ને કા ભેગા થઈ જાય કા ઉડે અને કા ડબલ થઈ જાય સમજાઈ ગયું ઓકે ચાલો હવે જોજો આનો જવાબ આવે +2 આનો પેલા -2 આવે પેલા -2 આવે માઇનસ રહેવા દો -2 અને +10 જુઓ એટલે 10 માંથી 2 જાય 8 એટલે -8 સમજાઈ ગયું ઓકે આને કોપી જ મારો આને કોપી મારો ચલો ડન જો +25/2 પતી ગયું ચાલો હવે અહીંયા આવી જાઓ પાછા આનો જવાબ આવે +2 +2 અને +10 તો +12 અને +25/2 સમજાઈ ગયું ચાલો હવે 12 માંથી 8 જાય તો 4 અને 25 + 25 50 ને 2 વડે ભાગો એટલે 25 એટલે અડધા 25 + અડધા 25 એટલે આખા 25 એટલે સમજાઈ ગયું એટલે અહીંયા આવ્યા આખા 25 એટલે 25 4 29 જવાબ આવી ગયો યાદ કરો ગઈકાલે આપણે વાત થઈ હતી ચાલો ડન છે સમજ પડી ગઈ ઓકે છે આનું કઈ કામ છે નહીં આ આપણે યાદ રાખવાની ટ્રીક હતી બાકી દાખલો આપણો આવો છે જો તમને મજા આવે ને તો આવું કરાય ઉભી રહે હા ક્યાં જાય છે નાનું થાય દાખલો આમ ક્યાંથી થાય ઉભા રે ભાઈ અલ્લાહ આમ આવે નૈલા સમજાઈ ગયો ને આવી ગયો ને ઓકે છે તમે દાખલો જોવો હોય સરસ મજાનો આવી રીતે જોઈ લેવાનો ઓકે ડન છે ઓકે ચાલ ક્લિયર છે ચાલો નેક્સ્ટ પેજ પર જઈએ ચાલ નેક્સ્ટ ક્વેશ્ચન દાખલા નંબર હોમવર્કમાં આને જેવો નેક્સ્ટ ચાલો ક્વેશ્ચન નંબર 7 બોલો integration of 0 to 1 x into in bracket of 1 minus x whole square n બસ ક્વેશ્ચન નંબર 7 મને નો સમજાય એટલે ઉભો રહી જવાનું પછી ઇન્ટિગ્રેશન ઓફ 0 to 1 x in છેદમાં કઈ છે x in bracket 1 minus x whole raised to n into dx કઈ વાંધો નહીં હાલો હા હેલો છે ચલો જો આમાં કઈ ગેમ છે કહું મેં તમને જો અહીંયા એકડો છે ને એકડો એટલે અહીં જો એકડો જ છે સરવાળો જોઈ લો દર વખતે આવું જ આવશે જો 0 થી 2 કહેશે ને અહીં 2 minus x કરી નાખશે યાદ રહી ગયું જો 0 થી n કહે ને તો n minus x કરી નાખશે 0 થી 10 હોય તો 10 minus x યાદ રહી ગયું દર વખતે ગેમ એટલી જ ચેન્જ કરશે બાકી કોઈ ચેન્જ કરશે હાલો આટલું ડન તો કરવાનું શું ધ્યાન અહીંયા લિમિટ માઇનસ x જેવા તમે કરવા જશો ને
એટલે આ પાર્ટી બાજુમાં ટ્રાન્સફર થઈ જશે. થઈ જ જાય ટ્રાન્સફર. શા માટે? જો જોજો ધ્યાન અહીંયા 0 થી 1 કરો લિમિટ માઇનસ x. અહીંયા શું આવે? 1 માઇનસ x. ડન છે. અહીંયા કરો લિમિટ માઇનસ x. પતી ગયું. 1 તો ઉડી જાય. કીધું તું મેં હમણાં. શું કીધું તું? કે આ પાર્ટી બાજુમાં ટ્રાન્સફર થઈ જાય અને દર વખતે થઈ જ જાય. હું કામ સમજાવું તમને. જોજો મસ્ત ગેમ છે અહીંયા. કે n ઘાત હોય ત્યાં સુધી આપણને સાદુરૂપ આવડે? ન આવડે. હવે જો આવડે. અહીંયા n ઘાત નથી. અહીંયા તો કઈ છે જ નહીં. જોઈ લો, આ તો એક જ પદ છે. કોના જેવું થયું? આના જેવું. પહેલા માનો કે આવું હતું આપણી પાસે, કઈ નહોતું આવડતું. શા માટે? અને 21 પદ થાય. દ્વિપદી પ્રમેય યાદ છે. અને એને x વડે ગુણો 21 પદનું સંકલન કરશો વળી જાય. પણ થયું શું? હવે આવું થઈ ગયું. જોજો x ની જગ્યાએ શું આવી ગયું? અને અહીંયા શું આવી ગયો? હવે જુઓ સીધો અંદર ગુણાય. શું થાય? સાદુરૂપ આવો તો આનો x ની 20 માઇનસ x ની 21 પતી ગઈ. જો અહીંયા થઈ ગયું. જોઈ લો, x ની n माइनस x ની n प्लस 1 हो गया ना? हो गया. ओके ચાલો. તો લિમિટ માઇનસ x નો ફાયદો સમજ પડી ગઈ ને? ચાલો તો અહીંયા શું આવશે બોલો? ગુણાકાર કરો. ગુણાકાર x રેઝ ટુ n આવડે? બે નું સંકલન આવડે જ ને? x ની n ઘાત નું સંકલન આનું. ઓકે ઈશા સમજાય છે કે ઉપરથી જાય છે? સમજાય છે. ઓકે ચાલો. x રેઝ ટુ n પ્લસ 1 अपॉन x रेज टू अपॉन लिमिट कहाँ से कहाँ? डन है. चलो ચાલો તો શું આવશે બોલો? i ઇઝ ઇક્વલ ટુ અપર લિમિટ મૂકો. એક ને ગમે એટલી ઘાત હોય તો ચલો હું આવે અહીંયા 1 upon n plus 1 minus 1 upon n plus 2 minus 0. चलो આનો ક્રોસ મારી દો. ચલો ક્રોસ ગુણાકાર માર દો. n plus 2 minus n minus 1 upon n plus 1 n plus 2. It's called 1 upon n plus 1 n plus 2. आपका आंसर खत्म. ओके चलो डन है. समझाइयो. अलबाई नेक्स्ट नवू पेज. क्वेश्चन नंबर 8. कोई दिवस મને આ સ્માર્ટ બોર્ડમાં આવવાનું ના કહેતા બાકી મરી ગયા તમે. ચાલો इंग्लिश मीडियम શા માટે આગળ છે ખબર પડી ગઈ ને? इंग्लिश मीडियम શા માટે આગળ છે ખબર પડી ગઈ ને? ત્યાં અહીંયા જ આવે રોજ. ચાલો 0 to 5/4 log in bracket of 1 plus 10x. થઈ ગયો. log in bracket of 1 plus 10x. Yes. હે કઈ વાંધો નહીં. હાલો લિમિટ માઇનસ x મારો. હાલો કઈ ખબર ન પડે તો શું કરવાનું? લિમિટ માઇનસ x. યાદ રહી ગયું ને? કઈ ખબર ન પડે શું કરવાનું? લિમિટ માઇનસ x. ઓકે હવે તમે જો સાંભળો. અત્યાર સુધીના જેટલા સ્વાધ્યાય છે એકે લાગે કયો મળ્યો? સંકલન તમને આવડતું હોય કયો? સાહેબ હું તો લિયાટે કરી નાખું. કરવા તો જા ખબર પડે. ઓકે છે. એકે સ્વાધ્યાય લાગે અથવા લાગતા હોય ને તો અઘરા પડતા હોય અથવા લાગે તો અઘરા પડે એઝ કમ્પેર ટુ લિમિટ માઇનસ એક્સ. સમજ પડી ગઈ? ઓકે છે. ચાલો કરીએ લિમિટ માઇનસ એક્સ. ઓકે બોલજો. લિમિટ માઇનસ એક્સ લગાવતા આવડે છે કે નથી આવડતું?
ખાલી જ્યાં ચલ હોય ત્યાં જ લાગે, બીજું બધે કશે કઈ ફરક પડે. જોઈ લો તો બે વચ્ચેનો ડિફરન્સ. રેડી? સમજાઈ ગયું? ઓનલી જ્યાં x હોય ત્યાં જ લિમિટ -x થાય. ડન છે? ચાલ હવે આનું સાદુરૂપ આપવું પડશે, ત્યાં સુધી મેળ નહીં આવે. આપી દઈએ હાલો. ઓકે ઓકે ચાલ હું આવશે બોલો. 1 પ્લસ tan આલ્ફા માઇનસ બીટા. શ્રેયા, tan આલ્ફા માઇનસ બીટા. tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા tan બીટા. યાદ આવી ગયું? tan x માઇનસ y વાળું સૂત્ર. હવે ડાયરેક્ટ લખીશું આપણે. tan આલ્ફા એટલે 1 જોઈ લો. 1 માઇનસ ખબર છે ને? ચાલો હવે શું કરશું? લ્યો હું બોલો, બીજી વાર બોલો તો. નહીં બોલો બોલો. લા ટોપા અહીં નથી કે એ તો 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર આવે. સ્ક્વેર આવેલા આ થોડું સ્ક્વેર છે, આ તો હાદું છે. ઓકે એ છે. ઓકે એટલે મેં કીધું આ બધા અંદરો અંદર હું નક્કી કરે છે કંઈક. ઓકે ચાલો હવે જુઓ, આનો લસા લઈ લો એટલે આના જેવું કંઈક દેખાશે આપણને હમણાં. ઓકે ચાલો લસા લો હાલ. છેદમાં તો એવું રહેશે જ ને. ડન છે? ચલો અહીંયા 1 પ્લસ 10 ઉપર જાય, પછી 1 માઇનસ 10 સાથે સરવાળો થાય, 10 ઉડી જાય, 2 વધે. જોઈ લો તો એક વાર. રેડી? તો સર તમે હમણાં એવું કહેતા હતા આના જેવું આવશે, આવ્યું તો નહીં. હાલો હવે બોલો. હાલો આ નંબર 1 આપી દઉં મેં. સરવાળો થાય પણ નથી કરવો. log a ના છેદમાં b. log નો નિયમ, ભાગાકારનું રૂપાંતર બાદબાકીમાં. ભાગાકારનું રૂપાંતર બાદબાકીમાં છે ભાગાકાર. આપી દો બેયને અલગ અલગ. ચલો સહી કે નહીં? તો આવી ગઈ તમારી રકમ. જોઈ લો આવી ગઈ રકમ. અને આ તો અચળ છે, એનું સંકલન તો x થઈ જાય. 1 છે 1, log 2 તો 12 હોય, 1 નું સંકલન x. ચલો તો હું આવ્યું I log 2 integration of 0 થી pi by 4 1 dx. સહી? અને આને તો કહેવાય I. યાદ છે મેં એકવાર એવું બોલ્યો તો કે અહીંયા I હોય તો અહીંયા કોઈ દિવસ પ્લસ I નો આવે. I by 4 વાળો શા માટે નો આવે? ઇક્વલ નો રહી, પછી સામે 0 થઈ જાય. ઓકે ચાલ અહીંયા લખી દેવાનું, કારણ કે એક પરથી જો, એક પરથી. ચલો ઓકે ચલો I પ્લસ I log 2 સંકલન આનો પાઈ બાય 4 જવાબ આવે, એને 2 વડે ભાગવાની પાઈ બાય 8 આવે, તો જવાબ આવે I બરાબર પાઈ બાય 8 log 2. સહી કે નહીં સહી? સમજ પડી ગઈ? ઓકે છે. ચલો વધીએ આગળ. ડન છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કેજો બંધ કરવાનું થાય તો તમે એમ કહો બસ સાહેબ બસ ત્યાં સુધી ભણીએ આપણે. ઓકે 3:30 પૂરું થાય. 3:30 જ છે. પેલો લેક્ચર કલાકનો છે.
એક ગણી નાખીએ બસ. ચાલ બોલો. I is equal to integration 0 to 2. ક્વેશ્ચન નંબર તો બોલલા. 9i x in the root of x minus 2. X in the root of x minus 2. 2 minus x. હમણાં તો બોલ્યો તમે આ x ની n ઘાત વાળો દાખલો યાદ કરો. યાદ આવ્યું? યાદ આવી ગયું ને? Limit minus x. જો લિમિટ માઇનસ x એટલે આ પાર્ટી અહીંયા આવી જશે અને અહીંયા 1/2 થઈ જશે. 1/2 પછી ગુણી દેવાનો, ઘાતમાં 1 નો વધારો, 3/2 વાળો, 5/2 વાળો આવી જશે હોમવર્કમાં. એક 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 Integration 0 to 5/2. In bracket of 2 log sin x minus log sin 2x. દાખલો મોટો છે હો. જો જેવું ભાઈ માઇનસ Log sin 2x. આવું છે. જોઈ લઈએ હાલો, થઈ જશે. અરે થઈ જશે હાલ, એક જોઈ નાખીએ. ચાલો 0 થી π/2 ડન છે. ચાલો હું કરશું લોગ માઇનસ લોગ ભાગાકાર. તો હવે બોલતો એન્જલ હું લખું મેં. હું sin x બેટા, sin x આ સારું લાગે. sin 2x, sin 2x નામ લખાય. આ સારું લાગે ને? જો રેડી છે, સરસ ને. ચાલ સમજાઈ ગયું ને? લા શા માટે હું કર્યું? સરખો ખૂણો કરવા માટે. ચાલ હવે જો બગડી ગઈ. ઓકે છે, બગડી ગઈ. કેન્સલ કરું હતું મેં એટલા માટે. ચાલ ઓકે વધી આગળ, પણ પછી અહીંયા નાખ્યું. ચાલો બોલો હાલો. સહી કે નહીં? ચલો ઓકે છે, ક્લિયર. ચાલો હવે શું કરશું? અહીંયા રાખવું છે, આ બાજુ નીચે લઈ જઈએ. નહીં પૂરું થાય લા. ચાલો બોલો હાલો. So log 2 ને minus કરી દે તો પાછું. એટલે log 10x minus log 2. ના મને તો વિચારવા દે. લોગ માઇનસ લોગ વાળું કરી નાખીએ કે સીધું લિમિટ માઇનસ x કરી નાખું? બે વાલ છે. લિમિટ માઇનસ સીધું કરી નાખું કે લોગ માઇનસ લોગ કરવું છે? લિમિટ માઇનસ x. ઓકે 0 થી log અહીંયા 2 માઇનસ x નો કરતા હો. ચાલો ડન છે. નંબર 1 આપી દો. ચાલો 0 થી π/2 log સહી સહી. ચાલો હવે 1 + 2 કરી નાખીએ કે સીધું સીધું કરવું છે? તમે કહો એમ. ના ના રહેવા દો, તમને બહુ નહીં ફાવે પછી એડવાન્સ લેવલનું. ચલો 1 + 2 કરી નાખીએ. ઓકે, પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા જઈએ આગળ. ઓકે અહીંયા તો નથી હો, નો છે. ચાલો અહીંયા આવી ગયો 2y. ડન છે. ઇન્ટિગ્રેશન ઓફ 0 થી π/2. યાદ કરો, પેલા યાદ કરો. બેવનો જો સરવાળો થાય અને જો લોગ હોય તો રૂપાંતર ગુણાકારમાં થઈ જાય. યસ. ચાલો આવું લખાય log 10x/2
ઇન્ટુ cot x બાય 2 સારું લાગે ને કે નહીં લાગે? સારું. જો તો કમ્પ્લીટ કે નહીં સમજાણું? સમજાઈ ગયું કે નહીં સમજાયું? સમજાઈ ગયું ને? શા માટે ગુણાકાર થયો બોલો બીજી વાર? સરવાળાનું રૂપાંતર. જો tan cot ઉડી ગયો. tan cot ને કહેવાય 1. યસ યસ. તો ચલો આને આવું લખાય. 2i by 2 log 1/4. Yes, okay. ડન છે. હવે તો નીચે જવું જ પડશે. ચાલો log 1/4 બાર અહીંયા આવી જશે x 0 થી. ડન છે. હવે અહીંયા પ્રોબ્લેમ છે પાછો. જો હાલો log 1/2 હોય ને આવું લેવાય. log 2⁻². નો મજા આવી? કાંઈ વાંધો નહીં, નો મજા આવી. મને નો મજા આવી. આને આવું કહેવાય log 1 - log 4. હવે મજા આવી? હવે મજા આવી ને? ચાલો. અને અહીંયા તો જવાબ આપણને મળ્યો છે π/2. સહી? ચાલો તો આ π/4 થઈ ગયું. જુઓ. ઓકે, તો ચાલો હવે આવું લખું. I બરાબર π/4 માઇનસ, આ તો 0 થઈ ગયો, માઇનસ log 2 નો વર્ગ. રેડી? બગડો આવે આગળ એટલે બગડો ઉડી જાય એટલે એનો ગોખેલો જવાબ આવો આવે -π/2 log 2. ઓકે છે? આવી જાય જવાબ. રેવાય જાય, તમારે જોવું નથી, તમે લખવાનું ચાલુ કરી દો. ઓકે છે? આ કેવી રીતે આવ્યો સમજ પડી ગઈ ને? બગડો આગળ આવ્યો એટલે 2 × 4, બગડો છેદમાં ગયો, log 2 ના log 2, માઇનસ આગળ ગયો, પાઈ નો પાઈ. ડન છે? બસ પછી પોઝ કરી દે.